નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આજે એટલે કે 3 જાન્યુઆરીના રોજ લેવાયેલ જીપીએસસી પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. અને મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી તમારા દરેક મિત્રોને WhatsApp, Facebook, Telegram પર શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલા તમને જણાવી દઉં કે આપણી Telegram ચેનલમાં જોઈન થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો અથવા ટેલિગ્રામમાં સર્ચ કરીને પણ જોઈન કરી શકો છો. આ ઉપરાંત ઘણા મિત્રો મને કમેન્ટ દ્વારા અને WhatsApp મેસેજ દ્વારા પૂછતા હોય છે કે કમ્પ્યુટર માટે કયું મટીરિયલ છે સૌથી બેસ્ટ રહેશે. તો જે લોકો બિન સચિવાલય, PGVCL, DGVCL કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમના માટે એક સૌથી બેસ્ટ બુક છે હું સજેસ્ટ કરવા માંગીશ, તો તેનું નામ છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ મટીરિયલ. મિત્રો આ મટીરિયલના ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક વખત ડેમો કોપી ચેક કરજો મિત્રો, તમને ખ્યાલ આવી જશે કે શું કામ આ મટીરિયલમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. લાસ્ટ બિન સચિવાલયમાં 22 પ્રશ્નો બેઠા હતા પ્લસ એક પ્રશ્ન પ્રેક્ટિકલ હતો જે આ મટીરિયલમાં તમને ઇમેજમાં આપેલો હતો તેમાંથી હતો. આ ઉપરાંત 2020ની પરીક્ષાઓમાં કેટલા પ્રશ્નો બેઠા પૂછેલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ ઉપરાંત મિત્રો ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા તમને અહીંયા આપી છે, પણ મિત્રો તમે ખાસ એક વખત છે એ ડેમો કોપી ચેક કરશો એટલે તમે ચોક્કસપણે છે આ મટીરિયલ પરચેસ કરી લેશો. આ મટીરિયલમાં અત્યારે તમને 35% જેટલું ડિસ્કાઉન્ટ છે અને તમને ઘરે બેઠા 200 રૂપિયામાં 2 થી 3 દિવસમાં મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે પરચેસ કરી શકો છો. અને કોઈ પણ ક્વેરી હોય તમને ડિસ્ક્રિપ્શનમાં એક નંબર પણ આપેલો છે જ્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો હવે વાત કરીએ કે જે જીપીએસસી પીઆઈની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો 201મો પ્રશ્ન હતો. ઓકે, સાંકેતિક ભાષાનો પ્રશ્ન હતો, તમારે કમ્પેરિઝન કરવાનું હતું, સાવ સિમ્પલ પ્રશ્ન છે. અત્યારે હું મિત્રો ખાસ તમને પહેલા ડાયરેક્ટલી જવાબ જણાવી દઈશ આખા પેપરનું, બરોબર. જેટલા પણ મેથ્સ રીઝનિંગના પ્રશ્નો હોય એનું આપણે સોલ્યુશન પછી નેક્સ્ટ તમે કમેન્ટ કરીને જણાવજો કે તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું છે કે નહીં. જો તમે કમેન્ટ કરીને જણાવશો તો આપણે સંપૂર્ણ સોલ્યુશન પણ જોઈ લેશું. તો પહેલા આપણે જોઈ લઈએ જવાબ આવશે B આવશે, 2 આવશે. ત્યાર પછી મિત્રો હ્યુમન્સ ટીચ માટેનો સંકેત શું આવશે? GUP. અહીંયા આમ તો આપેલું છે, પરંતુ મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોતું હોય તો કમેન્ટ કરશો તો હું તમને અલગથી વિડીયો બનાવીશ આપીશ, બરોબર. 1 કલાક કરતાં પણ વધારે મોટો વિડીયો બને એમ છે, એટલા માટે હું તમને પહેલા ઝડપથી સોલ્યુશન આપી દઉં. ત્યાર પછી 203ના પ્રશ્નમાં જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. નાઇસલી માટેનો સંકેત કયો છે? તો મિત્રો જવાબ આવશે MA આવશે. ચાલો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર તમને યાદ ન હોય કોઈ વાંધો નહીં, પણ તમે એક છે પેરેગ્રાફ છે ફાઇન્ડ આઉટ કરીને તમે શોધી શકો છો. S અને U ની બરાબર વચ્ચેનો માળ પણ કોણ રહે છે? તો જવાબ આવશે T અને P રહે છે. Q કયા માળ પર રહે છે? તો જવાબ આવશે 6થા માળ પર આવે છે. ત્યાર પછી મિત્રો 207મો પ્રશ્ન છે, સાવ સિમ્પલ પ્રશ્ન છે. તમારે સ્થાન અદલા બદલી કરવાની છે કે પહેલું જે છે એને 5મા સ્થાને મૂકી દેવાનું, 5મા સ્થાને હોય એને પહેલા સ્થાને મૂકી દેવાનું, પછી બીજું અને 6થાની અદલા બદલી કરો, પછી આ રીતે 4થા અને 8મા ક્રમની અદલા બદલી કરો એટલે છેલ્લેથી ત્રીજો અંક કયો આવે? અહીંયા પણ આપેલો છે કે 1 અંક આવે એટલે 1 જવાબ આવશે. પરંતુ ઝડપથી સંપૂર્ણ સોલ્યુશન બનાવવા રહીએ તો તમને સમજી શકો 1 કલાક કરતાં મોટો વિડીયો બને અને એના માટે આપણે પહેલા ડાયરેક્ટલી જવાબ જોઈ લઈએ. તમે કમેન્ટ કરશો તો તમને એક ડિટેલ સોલ્યુશનનો પણ વિડીયો બનાવી આપીશ. ત્યાર પછી મિત્રો એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી 8મો અને નીચેથી 17મો છે, તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? સાવ સિમ્પલ પ્રશ્ન છે. 8મો અને 17મો છે તો બંનેનો તમે સરવાળો કરશો એટલે સાવ સિમ્પલ જવાબ છે 24 જવાબ આવશે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 210, તો આમાં શું કરવાનું છે? તો કે આ બધાનો સરવાળો કરવાનો, ઉપર જે આપ્યું છે બધાનો સરવાળો અને છેદમાં આ બધાનો સરવાળો એટલે જવાબ આવશે 11.8. ત્યાર પછી મિત્રો અહીંયા થોડીક આ ભાઈ જે છે જેમનું પેપર છે એમને ભૂલ કરી છે, +5 દરેક અક્ષરમાં +5 થાય છે એટલા માટે B આવશે NSX. ત્યાર પછી મિત્રો 212મા પ્રશ્નમાં જવાબ આવશે નિશ્ચિત કરી શકાય નહીં. ત્યાર પછી મિત્રો 213મો પ્રશ્નમાં 156 સેન્ટીમીટર જવાબ આવશે. ઓકે, ત્યાર પછી 214મા પ્રશ્નમાં જવાબ આવશે 5.5/19 દિવસ આવશે. સાવ સહેલો પ્રશ્ન છે, કાર્યક્ષમતાના પર્સન્ટેજ વાળો છે અને આનો જવાબ તમારે જોવાનો છે કે એનું વર્ગમૂળ શું થાય. મિત્રો વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ. આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા આવડતું હોવું જોઈએ. એકમનો અંક 1 છે તો કોના વર્ગમાં 1 આવે? 1ના વર્ગમાં 1 આવે અને બીજું 9ના વર્ગમાં એકમનો અંક 1 આવે. પછી છેલ્લા 2 અંક કાઢી નાખો તો 166 કોના વર્ગ પછી આવે? તો કે 12નો વર્ગ અને 13ના વર્ગ પછી આવે ને. 12ના વર્ગ બરાબર 144 થાય અને 13નો વર્ગ 169 થાય. એમાંથી કોની નજીક છે? તો કે 166 એ આની નજીક થયું. એટલા માટે શું આવશે? તે 12 અને મોટી સંખ્યા લેવાનું 12 પછી આવે છે એટલે 12 લેવાનું. અહીંયા પણ 12, પણ આ બંનેમાંથી લેવાનું કોણ થશે? તો કે જે મોટી સંખ્યા હોય એ, એટલા માટે 129 આવશે. 216મા પ્રશ્નમાં જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. 217મા પ્રશ્નમાં એ જવાબ આવશે 30 વર્ષ. ત્યાર પછી મિત્રો 218મા પ્રશ્નમાં શું આવશે? તો કે 14/33 જવાબ આવશે.
ત્યાર પછી મિત્રો 219માં પ્રશ્નમાં 24,000 જવાબ આવશે તમારું. 220માં પ્રશ્નમાં જવાબ આવશે શું? તો કે 4 અને 576. બરોબર. આ લસા ગુસા નિસરણી વાળી તમને રીત આવડતી હશે તો પણ આવડશે. બરોબર. ત્યાર પછી મિત્રો 221ના પ્રશ્નોમાં જોઈએ તો એમાં જવાબ આવશે 37.5 વર્ષ આવશે. 222નો પ્રશ્ન લઈશું તો એમાં જવાબ આવશે 2,500 જવાબ આવશે. પછી સાદું રૂપ આપો. આ તો સાવ સિમ્પલ પ્રશ્ન છે. અહીંયા પણ તમને આપેલું છે. અહીંયા ભૂલ ન થાય એટલા માટે પાછળ તમારે 0 એડ કરી નાખવાના. જો 0.8 છે તો સરખામણી કરવા માટે અહીંયા 8 અને 3નો સરવાળો ન થઈ જેની ભૂલ ન થાય એટલા માટે 0 એડ કરી નાખવાનું. એટલે જવાબ આવશે ઓપ્શન બી 1.9873. ત્યાર પછી મિત્રો 224માં પ્રશ્નમાં એ આવશે 4 જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોશું 225મો તો એમાં 20 જવાબ આવશે. ઓકે. 226માં પ્રશ્નમાં 3 આવશે. કયા કયા વર્ગ આવશે? તો કે 29નો વર્ગ આવશે. ઓકે. 29નો વર્ગ જે થતો હોય 30નો વર્ગ તો આપણને ખબર છે 900 થાય અને 31નો વર્ગ આવશે. વર્ગનું સૂત્ર આવડતું હોય તો પણ સાવ સિમ્પલ છે. 9નો વર્ગ 81 થાય. 1 વધી આવી 8 9 દુ 18 18 ને 2 18 દુ 36 36 ને 8 44 ને 4 ઉપર આવશે 4 અને 2નો વર્ગ 4 4 ને 4 8 એટલે આનો વર્ગ ગણી ગયો. 1નો વર્ગ પછી 3 1 3 દુ 6 6 અહીંયા આવશે અને 3નો વર્ગ 9 966. આ ત્રણેયનો વર્ગ જોશો તો તમે 800 થી લઈને 1000 ની વચ્ચે આવે છે એટલે 3 જવાબ આવશે. પછી આનો જવાબ આવશે 2/13 સંભાવના. થોડોક ઇઝી તમારે વિચારવું પડે એની ભૂલ ન થાય. 14 લોકો છે તો જવાબ શું આવશે? 2 ચોક્કસ વ્યક્તિઓ. તો આવી જોડ કેટલી? ટોટલ જોડ કેટલી બને અને અંશમાં જેટલી જોડ લાવવાની છે. બરોબર. જોડે જ બેસે 2 ચોક્કસ વ્યક્તિઓ એટલે 2/2 ની જોડ બનાવો તો 14 માંથી 2 ની જોડ 13 બને એટલા માટે આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇઝી સવાલ છે. તો 30-60 કિલોમીટર પ્રતિ કલાક આવશે. ઓકે. ઝડપનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ઝડપ બરાબર શું થાય? તો કે અંતર છેદમાં સમય. અંતર બરાબર કેટલું આપ્યું છે? 400 મીટર બોગદાની લંબાઈ અને 100 ટ્રેનની લંબાઈ છેદમાં આવશે અડધી સેકન્ડ. અડધી સેકન્ડ એટલે 30 સેકન્ડ. સેકન્ડને તમે કન્વર્ટ કરશો, સેકન્ડને તમે મિનિટ કલાક પ્રતિ આમાં કન્વર્ટ કરો. આ મીટરમાં છે તો 1000 વડે ભાંગો એટલે કિલોમીટર થઈ ગયું. આ સેકન્ડમાં છે અને કલાકમાં કન્વર્ટ કરવા માટે ઉપર તમારે આ રીતે આવશે. સાદું રૂપ આપશો એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક આવી જશે. 264ના પ્રશ્નમાં તમારે 48/25 આવશે. ત્યાર પછી 265ના પ્રશ્નમાં ઉપર પૈકી એક પણ નહીં આવે. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 266માં તમારે 51.67 આવશે. 267ના પ્રશ્નમાં ઉપર પૈકી એક પણ નહીં આવે. ધોરણ 7, 8 અને 9માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 825 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 7ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થાય? તો સાવ ઇઝી પ્રશ્ન છે. 7 અને 21, 7 તમારે કોમન કાઢવાનું થશે એટલે 1 થી 21 આવશે. આ રીતનો સવાલ છે સાવ. અને આ બધાનો સરેરાશ કેટલી થાય એ બધું તમે કરશો. આની સરેરાશ 1 થી 21ની સરેરાશ કેટલી થશે? તો કે 1 થી 21ની સરેરાશ તમે કરશો તો તમારો જવાબ આવશે 1 + 21/2 એટલે કેટલો થશે? 11 થશે. 11 ગુણ્યા 7 તો છે એટલે 77 થઈ જશે. ચાલો, આ હતો તમારો 269નો પ્રશ્ન. 270ના પ્રશ્નમાં સૂત્ર સાવ સહેલું છે, તમને આવડતું હોવું જોઈએ. 15 મીટર જવાબ આવશે. 271ના પ્રશ્નમાં 35 મિનિટ આવશે. 272ના પ્રશ્નમાં 9/7 આવશે. 273નો જે પ્રશ્ન છે કે એમ અને આર અનુક્રમે 12,000 અને 15,000નું રોકાણ કરી વ્યવસાય શરૂ કરે છે. રોકાણ કામ અને મહેનતાણાવાળો પ્રશ્ન છે. 10,000 જવાબ આવશે. જેટલા સમય માટે કર્યું હોય એ પ્રમાણે ગુણોત્તર મેળવવાનો હોય છે. તો x એક કામ 24 દિવસમાં, તે જ કામ y એટલા દિવસમાં કરે છે. જો 3 દિવસ કામ કરે અને એટલા મેળવે તથા બાકીનું કામ y દ્વારા પૂર્ણ કરવામાં આવે તો y એક એટલા રૂપિયા મેળવશે. તો આપણે ચાલો તેમ છતાં આપણે ગણી લઈએ કે x અને y. x એક કામ 24 દિવસમાં કરે છે, y એક કામ 36 દિવસમાં કરે છે. તો આ બંનેનો લસા કેટલો થશે? 36 દુ 72 એટલે 24 તેરી 72 અને 36 દુ 72. ઓકે. હવે તમારે શું કરવાનું થશે કે x 3 દિવસ કામ કરે છે. 72 ટોટલ કાર્ય છે. ટોટલ કાર્ય કેટલું છે? 72. એમાંથી x 3 દિવસ કાર્ય કરે તો 3 દિવસ અને એની કાર્યક્ષમતા 3 કામ કરવાની છે. તો 3 તેરી 9 થઈ જાય. તો આ 9 કામ માટે તેને કેટલા મળ્યા? 9 કામ માટે 3600 રૂપિયા મળ્યા. સમજાય છે? 3 દિવસ માટે કરે એટલે 9 કામ પૂરા કર્યા તો 9 કામ માટે 3600 રૂપિયા મળે છે. તો y બાકીનું કામ કેટલું કરે છે? ડાયરેક્ટલી 72 માંથી 9 કાઢો એટલે 63 વધશે. તો 63 કામ માટે તેને કેટલા મળે? તો અહીંયા 9 ચોકું 36 એટલે 400 આવશે અને 63 ગુણ્યા 4 કરશો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે. આપણે ચાલો અહીંયા 63 ગુણ્યા 400 એને આપણે આવી રીતે પણ લખી શકાય 6300 ગુણ્યા 4. તો 2 મીંડા 4 તેરી 12. ઓકે. વધી આવશે 1
6 ચોકુ 24 ને 25 25,200 જવાબ આવી ગયો। ત્યાર પછી મિત્રો છેલ્લો પ્રશ્ન છે કે 275મો, તો આમાં એક પણ નહીં આવે। ભાઈ મિત્ર એ છે ભૂલ કરી છે, કારણ કે અહીંયા +2 થાય છે, પછી +1, પછી +2 +1 આવી રીતની સિરીઝ આગળ વધે છે। તો અહીંયા તમારે એક જગ્યાએ ભૂલ પડે છે, એટલા માટે ઓપ્શન ડી આવશે, ઉપર પૈકી એક પણ નહીં। મિત્રો ટૂંક જ સમયમાં 300 પ્રશ્નોમાંથી મેક્સિમમ જેટલા પ્રશ્નો સોલ્વ થઈ શકે એ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીશું। અને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી જોઈન કરી લેજો, ત્યાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે। આ ઉપરાંત એક વેબસાઇટ છે, તેની પણ માહિતી આપી દો, www.mygkguru.in સર્ચ કરશો, ત્યાંથી પણ તમને સોલ્યુશનની PDF મળી જશે। તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। આ વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।